આપણે હર હંમેશ એક મનુષ્ય સ્વભાવ રહ્યો છે કે ઘણી વખતે આપણને કોઈ સમજાવે તો સમજીએ નહીં. પેલા કહેવાય છે ને કે વાર્યા ના વરે હાર્યા વરે. એટલે હર હંમેશ જ્યારે કંઈક નવી શરૂઆત થતી હોય અથવા તો માનનીય વડાપ્રધાનશ્રી હર હંમેશ એક વિઝન છે એમની પાસે કે દૂરનું જોઈ શકે છે. અને એમણે પણ આ પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી દેશવ્યાપી કેવી રીતે બને એના ઉપર ભાર મૂકીને આજે મુહિમ ચલાવી છે. અને મુહિમ ચલાવવા પાછળનું કારણ પણ તમને બધાને અહીંયા આગળ તો ભણેલા ગણેલો વર્ગ છે. ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ કૃષિ સાથે જે જોડાય છે એનું ભણતર ઓછું હોય. એવું નથી. આજે ભણેલો ગણેલો આજે પેલા 3 છોકરાઓ હતા તો ગ્રેજ્યુએટ હતા અને ગ્રેજ્યુએટ છે અને ખેતી સાથે જોડાયા છે. તો કે એ લોકો જ્યારે ખેતી સાથે જોડાતા હોય તો જે સારું થઈ રહ્યું છે એ એમના ક્લેરિટીથી એમના મગજમાં આવતું હોય છે. અને ક્લેરિટી સાથે જ્યારે આગળ વધતા હોય તો એ વસ્તુમાં તમને એનું જેને કહેવાય કે એનું રિઝલ્ટ જે છે એ હર હંમેશ મળ્યું છે. પ્રાકૃતિક ખેતીની જે વાત હતી તો પ્રાકૃતિક ખેતી માટે માન્ય નરેન્દ્રભાઈનો એટલો આગ્રહ કહો કે દુરાગ્રહ કહો. દુરાગ્રહ એટલા માટે કે ભાઈ આજે જે પ્રમાણે જમીનનું સ્વાસ્થ્ય આ રાસાયણિક ખાતર અને રાસાયણિક દવાઓના છંટકાવથી જે પ્રમાણે બગડી રહ્યું છે એમાંથી બહાર આવવા માટેનો બીજો કોઈ રસ્તો અત્યારે છે નહીં. અને અમે પણ જ્યારે માન્ય આપણા અહીંયાના ગવર્નરશ્રી આની મુહિમ આપણા ગુજરાત રાજ્યમાં બહુ મોટા પાયે એ મહેનત કરી રહ્યા છે કે ભાઈ આજે પ્રાકૃતિક ખેતી તરફ દરેક જણ કેવી રીતે વળે એના માટેની મુહિમ આપણે ગુજરાતમાં સૌથી બીજા બધા આપણે તો હર હંમેશ કહેવાય છે કે દેશમાં કોઈ પણ નવી શરૂઆત હોય પ્રજાજનો માટે સુખાકારીવાળું હોય તો એ ગુજરાત એને લીડ લેતું હોય છે. તો આ પ્રાકૃતિક ખેતીમાં પણ આપણે લીડ લઈ અને કેવી રીતે આગળ વધી શકાય એનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે અહીંયા આગળ ઘણી બધી વસ્તુઓ તમે જેટલી તમારા મગજમાં જેટલા પ્રશ્નો હોય એ પ્રશ્નના દરેકના સમાધાન તમારે મેળવવા જોઈએ. પ્રશ્ન હોઈ શકે કે ભાઈ આવું થાય તો શું થાય, આમ કરવા જઈશું તો અમારે જમીનની તકલીફ થઈ જાય અથવા તો આવકની તકલીફ થઈ જાય તો શું થઈ શકે. બધા જ પ્રશ્નો હોઈ શકે પણ દરેક પ્રશ્નનો જવાબ તમારું સમાધાન તમને મળતું હોય તો અમે 100% ચોક્કસપણે કહીએ છીએ કે ભાઈ પ્રાકૃતિક ખેતી જમીન અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે જેની અંદર આપણે કહીએ છીએ જે કાર્બનનું પ્રમાણ જે છે એ ધીમે ધીમે ઘટતું જાય છે. એની ફળદ્રુપતા બિલકુલ 0 તરફ જતી રહી છે. અને એવા રિઝલ્ટો આવ્યા છે કે તમે જે અનાજ ખાઈ રહ્યા છો એની અંદર પોષક તત્વો જ નથી તો એની અંદર તમને શું ગુણવત્તા મળવાની છે, કેવી રીતે ગુણવત્તા મળવાની છે. તમારું સ્વાસ્થ્ય સારું નથી, જમીનનું સ્વાસ્થ્ય બગડતું રહે છે, આપણા બધાનું સ્વાસ્થ્ય બગડે છે. તો આપણે આગળ ભવિષ્ય કેવી રીતે વધારીશું, આપણે ભવિષ્ય આપણા છોકરાઓને શું આપવું છે, કેવી રીતે આપણે એમના માટે મૂકીને જવું છે. આપણા તો હર હંમેશ આપણી સંસ્કૃતિ છે કે આપણે આપણું જે કરીએ છીએ એમાં હંમેશા બીજાનું ધ્યાન રાખતા હોય અને છોકરાઓનું તો અચૂક ધ્યાન રાખતા હોઈએ છીએ. આપણે આપણા છોકરાઓ માટે કંઈક સારું મૂકીને જવું, સારી બેંક બેલેન્સ મૂકીને જવું, સારો ધંધા રોજગાર મૂકીને જવું, સારી ખેતી મૂકીને જવું, આ બધું આપણા સંસ્કારોમાં છે. તો આ બધા માટે પણ જો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધીશું તો જ આ બધાનું સોલ્યુશન છે. અને તમે દરેક ક્ષેત્રમાં આજે માન્ય નરેન્દ્રભાઈને વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે વિકસિત ગુજરાત માટે પ્રયત્ન કરી રહ્યા. તો વિકસિત ભારત માટે પણ માન્ય નરેન્દ્રભાઈનું એક કોન્સેપ્ટ બિલકુલ ક્લિયર છે કે બેક ટુ બેઝિક. એટલે નેચર તરફ જેટલા પાછા વળાય એટલું આપણે વળવું છે. તમે જુઓ આપણે ગ્રીન એનર્જી, સોલાર એનર્જી અત્યાર સુધીના આપણને નહીં હોય. સૂર્ય તો કેટલા વર્ષોથી હશે ને કે નહીં હોય, તો એનો ઉપયોગ આપણે કરી જ ના શક્યા. જે વસ્તુ આપણને સહજ મળી છે
એનો ઉપયોગ કે દુરુપયોગ આપણને ખ્યાલ જ નથી રહ્યો મગજમાં. કેટલો બધો દુરુપયોગ કરી નાખ્યો ત્યાં સુધીના આપણને ખ્યાલ ના રહ્યો કે આપણે જંગલના જંગલ કોલસા માટે કાપી નાખ્યા. અને હવે આપણને જ્યારે જે પ્રમાણે હમણાં જ આપણે તો 2 દિવસ જોયું છે કે આખા ગુજરાતમાં વરસાદ. હવે આખા ગુજરાતમાં વરસાદ, તમે કોને કોને બચાવવા નીકળો છો વધારે? તો આપણી સાથે કુદરતની મહેરબાની છે કે ભાઈ વરસાદ પડ્યો પણ બધા એકબીજા સાથે ઊભા રહેવા એવી રીતે પડ્યો. બાકી તો શું કરો તમે? શું આટલો બધો વરસાદ, જે આપણી વરસાદ પડવાની પેટર્ન જ આખી બદલી ગઈ છે. જ્યાં પડે ત્યાં એક સામટો. ગ્લોબલ વોર્મિંગનો જે પ્રતાપ છે કે ભાઈ આજે ક્યાંય બી પડે, ગરમી પડે તો એટલી ગરમી પડે. આજે 5 દિવસ 7 દિવસ જે ગરમી પડે છે એમાં જો આપણે કંટાળી જઈએ તો આગળ જતાં એવું કહે છે કે 200 દિવસ સુધીની આવી ગરમી રહે તો શું થશે? તો આ બધામાંથી નીકળવા માટે આજથી જ પ્રયત્ન કરવો પડે. એમાં પછી રાહ જોવાની જરૂર થાય જ નહીં કે ભાઈ આપણે જો આવતું એક પેડ માં કે નામ, એની અંદરથી આ ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટેનો જ પ્રયત્ન છે કે આજે આપણે જ્યાં જગ્યા મળે, આપણી પાસે જ્યાં જગ્યા હોય ત્યાં, અને આપણી પાસે ના જગ્યા હોય તો નજીકના કોઈ પણ જગ્યાએ સરકારી આયોજન થયું હોય એમાં પણ આપણે એક ઝાડ જઈને લગાવી શકીએ છીએ આપણી માતાના નામે. મુદ્દો એટલો છે કે ભાઈ જે ઝાડ તમે ઉગાડો એની સાથે લગાવથી ઉગાડો, અને લગાવથી ઉગાડશો તો એનું ઉછેરશો બી ખરા, અને એ ઉછેરશો તો આટલા ઝાડ વધશે તો ઓટોમેટિકલી જે ગ્લોબલ વોર્મિંગમાં આપણને તકલીફ અત્યારે પડી રહી છે એ બધામાંથી ધીમે ધીમે આપણે બહાર આવીશું. પાણીનો ઉપયોગ આપણે એટલો જ કર્યો છે, પાણીનો ઉપયોગ એટલો જ કર્યો છે. હવે પાણી જેટલું પડે છે એટલું બચાવવા માટેની પણ વ્યવસ્થા કરવી પડે. આજે દરેક જિલ્લામાં આપણે અમૃત સરોવર માન્ય નરેન્દ્રભાઈની માર્ગદર્શન હેઠળ દરેક આખા દેશમાં થયા છે. આપણા ગુજરાતમાં થયા છે એવી વાત નથી, આખા દેશમાં થયા છે. અને આખા દેશમાં આપણે ગુજરાતમાં પણ દરેક જિલ્લામાં આપણે 75 અમૃત સરોવર બનાવ્યા, દરેક જિલ્લામાં. અને એની અંદર આજે જેટલું વરસાદનું પાણી આવે એ બધું ત્યાં આગળ ભેગું થાય એના માટેનો પણ પ્રયત્ન કર્યો છે. પાણી વાપર્યાનો વાંધો જ નથી, પણ પાણીનું ટીપે ટીપું બચવું જોઈએ એનો પણ આપણા મગજમાં ધ્યાન હોવું જોઈએ કે ભાઈ આપણે પાણી છે, પાણીની જરૂરિયાત છે, વાપરવું જ જોઈએ. પણ પાણીનું આપણે, તમે અહીંયા બેઠેલા ઘણા બધા મારા જેટલા ઉંમરના છે, કાં તો મારાથી વધારે ઉંમરના, મને ખબર છે ત્યાં સુધીના આપણને 10 પૈસા પાણીના આપણા ફાધર આપતા નહોતા કે પેલું ડંકીવાળું પહેલાં ઠંડુ પાણી આવતું અહીંયા આગળ અમદાવાદ, તો 10 પૈસા આપે નહીં, એ ઘેરથી પીને જ આવવું પડે પાણી. હવે આજે 10 રૂપિયાની બોટલમાંથી 2 ઘૂંટડા કરી અને આપણે ક્યાંય મૂકીને જતા રહેતા હોઈએ, વિચાર જ નથી આવતો ક્યાંય. એટલે આપણે તો બધાને ઘણાને વિચાર આવતો હોય, સારી જ વસ્તુ છે, પણ આપણે જ્યારે આવી રીતે બધા સાથે ભેગા થઈએ, સમૂહમાં ચિંતન થતું હોય તો સમૂહમાં ચિંતનનું રિઝલ્ટ સારું આવે એના માટેનો પ્રયત્ન થવો જોઈએ. અહીંયા બેઠેલાને કોઈને પણ કદાચ ક્યાંય પણ તમને એમ લાગે કે ભાઈ, ઘણી વખતે જ્યારે આવું બધું ચાલતું હોય ત્યારે પ્રેસ મીડિયાના મિત્રોને ખબર છે કે ભાઈ પ્રેસ મીડિયા બતાડે કે ભાઈ આ વરસાદ આવ્યો છે, આ ગાડી આ ગામમાં હજુ ફૂડ પેકેટ નથી પહોંચ્યા. હવે એમાં મારે શું લેવું જોઈએ? નેગેટિવ કે આ યાર આ ન્યૂઝ ચેનલ મને ખોટું બતાવી રહી છે, આવું ના બતાવવું જોઈએ, એવું ના હોય. એ આપણને ચિત્ર જે દેખાડે છે કે ભાઈ અહીંયા આગળ તમારે પહોંચવાની જરૂર છે. પોઝિટિવ, હર હંમેશ સારી વસ્તુ પોઝિટિવ લઈને તમે પહોંચો ત્યાં. અને આટલું બધું એ લોકો એમના જાનના જોખમે દોડતા હોય છે, અને એમાંય આપણને એમ થાય કે યાર આવું બતાડે છે. એવું ન હોઈ શકે. બધા સાથે રહીશું તો કામ થવાનું છે. અને હંમેશા તમે જે તમારું બતાડે છે, જે પણ બતાડે છે, જે કોઈ પણ પ્રજાજનોમાંથી પણ ફરિયાદ આવે છે, તો એનું પોઝિટિવ સોલ્યુશન કયું હોઈ શકે એના પર વિચાર કરીને આપણે આગળ વધીશું તો જ આપણે વિકસિત ભારત તરફ. આજે તમે બધા જે વિકસિત દેશો છે એમાંય તમે જોઈ આવજો, હું અહીંયાથી કહું એવું નહીં, તમે જોઈ આવજો કે ત્યાંય પરિસ્થિતિ જ્યારે ખરાબ હોય ત્યારે શું પોઝિશન હોય છે, પણ ત્યાં બધા સાથે રહીને આગળ વધે છે, કામ કરે છે. અહીંયા ક્યાંક ને ક્યાંક ભાઈ આમ થયું છે, આમ નથી થયું, એવું આપણે કરવું જ છે, કરીશું, બધા સાથે રહીશું.
તો આપણે આ જે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતી તરફ જો આગળ વધીશું તો જ આવનારું ભવિષ્ય આપણું ખૂબ સારું આગળ વધારી શકાય એવું છે. નહીંતર અત્યારે આખો દશકો બદલાઈ ગયો છે. તમે જુઓ, પહેલાં શું કે 50 ઉપર જાય પછી એમ થાય કે હવે આપણે ટેસ્ટ બેસ્ટ કરાવવાનું ચાલુ કરીએ, ને અત્યારે 40 વર્ષે તો ડાયાબિટીસ હોય છે, કરવું શું? આખો દશકો બદલાઈ ગયો. તમે એટલે આપણી ખાણી પીણી રહેણી બધામાં આપણે ફેરફાર લાવી દીધો. પણ વસ્તુ છે, ભૌતિક સુખ છે એ તો સારું જ છે. જેની પાસે હોય આનો આનંદ, ના હોય એ લાવવાનો પ્રયત્ન કરે એનોય આનંદ છે. પણ એની પાછળ જ છે, એમાં જ સુખ રહેલું છે એમ સમજીને દોડધામ કરીએ એ નહીં ચાલે. હવે તમારે આપ ગાયો પણ અહીંયા આગળ ખૂબ સારી, તમે અહીંયાથી બધા જે જોતા જજો કેવી રીતે ગાયનું આખું પાલન થયું છે. એને બ્રીડથી માંડીને બધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ગાયોના વાછડાને પણ ગાયનું દૂધ મળી રહે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે ખૂબ સારું અહીંયા આગળ ભાઈ ગોપાલભાઈ ખૂબ સારી રીતે ગૌ માતાનું સંવર્ધન કરી રહ્યા છે. એમને પણ અભિનંદન. મારા માટે થોડોક ટાઈમ લઈને અહીંયા આવવાની વાત હતી, પણ હવે ફરીવાર એકાદ વખત આવીશું. અત્યારે તો બીજો એક કાર્યક્રમ છે. પણ આપણે બધા પ્રાકૃતિક ખેતી ફરીને કહું છું, કારણ કે એનો અહીંયા બેઠેલા બધા જ અમારા વીસી જે છે યુનિવર્સિટીના, એમને પણ મેં એમને પૂછ્યું છે કે તમે રાસાયણિક ઉપયોગ કર્યો અત્યાર સુધી બરાબર છે, પણ એમાંથી નીકળવાનો કોઈ બીજો ઉપાય હોય તો બતાવો, અને નથી તો પછી અત્યારે આના પ્રમાણે આગળ વધો. આપણે પ્રાકૃતિક ખેતી તરફ જ આગળ વધવું, ગાય આધારિત ખેતી પર જ જવું પડશે, અને તો જ આ જમીનની ફળદ્રુપતા વધે એમ છે. જમીન અહીંયા એક આ ઘાસની પેટર્ન જે કરીએ મને ખૂબ ગમી કે ભાઈ પાણીમાં ઘાસ ઉગાડવા માટેનું જુદું ઘાસ આવે છે કે પાણી ગમે તેટલું આવે તો પણ એ એની અંદર ઉગે ને ઊંચું આવી જાય. એટલે બધા જ સાથે મળીને આપણે આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.